હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025નું ગણિતનું પ્રશ્ન ત્રીજાનો અનું સોલ્યુશન લઈશું. એમાં પ્રકરણ 8 છે. પહેલો શું છે? સરવાળા કરો. એમાં પહેલો દાખલો છે તો કે 5.321 વત્તા 36.300 વત્તા 12.240. તો ચલો 1 ના 1, 4 ને 2 6, 3 ને 3 6 ને 2 8. પછી પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી દેવાનો. પછી 6 ને 2 8, 8 ને 5, 13નો તગડો વધી પડી 1, 3 ને 2 5. તો 53.861 એ આપણો જવાબ રહેશે. બીજો દાખલો લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા 0 મૂકેલા છે. તમારે આ રીતે 0 મૂકીને વ્યવસ્થિત સંખ્યા મૂકવાની. વિદ્યાર્થી મિત્રો, બીજું યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ. ઓકે, એ રીતે તમારે સંખ્યા મૂકી નાખવાની રહેશે. પછી જે કંઈક સંખ્યા ના હોય ત્યાં આપણે 0 મૂકી દેવાના. તો મેં અહીંયા લખેલું જ છે. પહેલી છે કે 3.500, બીજી છે 6.210, ત્રીજી 18.275. તો મેં જે કંઈ છે સંખ્યા નથી ત્યાં 0 0 મૂકી નાખે. તો ચલો 5 ના 5, 7 ને 1 8, 5 ને 2 7 ને 2 9. પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકી નાખવાનો રહેશે. પછી 8 ને 3 11, 11 ને 6 17 નો સાતડો વધી પડી 1, 1 ને 1 2. તો 27.985 આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? અહીંયા પણ મેં એવું કર્યું છે. તો 7.210 વત્તા 3.250 વત્તા 0.956 લખેલા છે. 6 ના 6, 5 તમારા 10 ને 1 11 નો એકડો વધી પડી 1, 9 ને 1 10 ને 2 12 ને 2 14, 14 નો ચોકડો વધી પડી 1, 7 ને 3 10 ને 1 11, 11.416 આપણો જવાબ રહેશે. ચોથો દાખલો લઈશું. એમાં શું કહે છે? 8.300 વત્તા 7.330 વત્તા 5.236. ચલો 6 ના 6, 3 ને 3 6, 3 ને 3 6 ને 2 8. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાના રહેશે. 8 ને 7 15 ને 5 20, એટલે કે 20.866 આપણો જવાબ રહેશે. બીજામાં શું કહે છે કે બાદબાકી કરો. તો પહેલો છે, તો વિદ્યાર્થી મિત્રો મેં સંખ્યા લખેલી છે એ રીતે તમારે સંખ્યા લખી નાખવાની રહેશે. તો પહેલી છે 15.002 માઇનસ 08.930 છે. તો આ રીતે સંખ્યા લખી નાખવાની રહેશે. ચલો 2 ના 2, 0 માંથી 3 ના જાય. તો આપણે જો જોડે પણ 0 છે તો 15 થી 10 લઈને 5 ચકીને 4. તો 10 લઈશું એટલે 0 નો 9 આપીશું. પછી બીજા 0 ને 10. તો 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 9 જાય તો 0, પોઈન્ટના પોઈન્ટ. ચલો 4 માંથી 8 ના જાય એટલે કે 1 ચકીને 0, 4 ચકીને ઉપર 14 મૂકીશું. તો 14 માંથી 8 કાઢો તો 6 વધે છે. તો આપણો જવાબ શું હશે? 6.072. બીજો દાખલો લઈશું. એમાં કહે છે 18.023 માઇનસ 7.839. એમાં પણ એવું કરીશું. ચલો 3 માંથી 9 જાય ના જાય એટલા માટે આપણે શું કરીશું? 10 કરીશું. 2 ચકીને ઉપર 1, તો 3 ની ઉપર 13, 13 માંથી 9 જાય તો 4. તો 1 માંથી 3 ના જાય તો 8 ચકીને અહીંયા 7 લખીશું. પછી 0 છે તો એના 9 આપીશું. પછી 1 ની ઉપર 11, 11 માંથી 3 કાઢો તો કે 8, 9 માંથી 8 જાય તો 1 આવશે. પોઈન્ટની નીચે પોઈન્ટ. 7 માંથી 7 જાય તો 0 અને 1 ના 1 નીચે ઉતારી નાખવાના રહેશે. તો આપણો જવાબ શું બનશે? 10.184. ત્રીજો દાખલો લઈશું. એમાં શું કહે છે? 34.113 માઇનસ 15.236. ચલો અહીંયા 3 માંથી 6 ના જાય તો 1 ચકીને ઉપર 0. તો 13 માંથી 6 કાઢો તો કે 7. પછી પાછ 0 માંથી 3 ના જાય તો 1 ચકીને 0. તો 10 માંથી 0 ની ઉપર 10 લખવાનું. તો કે 10 માંથી 3 કાઢો તો કે 7. પછી 0 માંથી પાછા 2 ના જાય તો પછી પાછો જોડે 10 લેવા જવું પડશે. તો 4 ચકીને ઉપર 3 લખવાના. 0 ની ઉપર 10, તો 10 માંથી 2 કાઢો તો કે 8. પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે. ચલો 3 માંથી 5 ના જાય તો પાછો જોડે 10 લેવા પડશે. તો 3 ચકીને ઉપર 2, 3 ચકીને ઉપર 13 આવશે. તો 13 માંથી 5 કાઢો તો કે 8, 2 માંથી 1 જાય તો કે 1. તો આપણો જવાબ શું હશે? 18.877 આપણો જવાબ રહેશે. ચોથો દાખલો લઈશું. એમાં શું કહે છે? 42.245 ઓછા 19.936. તેની પણ બાદબાકી કરવાની છે. ચલો અહીંયા 5 માંથી 6 જાય ના જાય તો 10 લેવા પડશે. 4 ચકીને ઉપર 3, 5 ચકીને ઉપર 15, 15 માંથી 6 જાય તો 9, 3 માંથી 3 જાય તો 0, 2 માંથી 9 ના જાય તો પાછો 10 લેવા પડશે. 2 ચકીને ઉપર 1, પછી 10 ખોલી તો 2 ની ઉપર 12 આવશે. તો 12 માંથી 9 જાય તો કે 3, પોઈન્ટના નીચે પોઈન્ટ. 1 માંથી પાછો 9 ના જાય તો પાછો 10 લેવો પડશે. તો 4 ચકીને ઉપર 3, 1 ચકીને 11. તો 11 માંથી 9 કાઢો તો કે 2, 3 માંથી 1 જાય તો 2. તો આપણો જવાબ શું આવશે? 22.309 એ આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? નીચેના દાખલા ગણો. એમાં પહેલો છે સૌરભે 6 કિલોમીટર ચાલવાનું હતું, તેમાંથી તે 2.350 કિલોમીટર ચાલે. હવે તેને કેટલું ચાલવાનું બાકી છે? તો અહીંયા શું કરવું પડશે? બાદબાકી કરવાની. તો 6.000 માઇનસ 2.350 કિલોમીટર બંનેની બાદબાકી કરીશું. ચલો 0 ના 0, 0 માંથી 5 ના જાય તો 6 ચકીને ઉપર 5 આવશે. જોડે 0 છે એટલે આના 9 આપીશું. પછી જોડે લાવીશું 10. તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6, પોઈન્ટની નીચે પોઈન્ટ. 6 માંથી 2 જાય તો કે 3. તો આપણો જવાબ શું હશે? 3.650 કિલોમીટર ચાલવાનું બાકી રહ્યું.
આ રીતે લખી નાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. બીજો દાખલો લઈશું. એમાં શું કહે છે, રમાએ સવારે 5.750 કિલોગ્રામ બટાટા અને સાંજે 2.450 કિલોગ્રામ ડુંગળી ખરીદી. તો આ દિવસમાં તેણે કુલ કેટલી ડુંગળી ખરીદી હશે, કેટલી ખરીદી કરી હશે? તો ચલો બંનેનો શું કરી દઈશું, સરવાળો. તો 5.750 કિલોગ્રામ બટાટા વત્તા 2.450 કિલોગ્રામ ડુંગળી. તો બંનેનો સરવાળો કરીશું. ચલો 0 ના 0, 5 માં 10 ની પડે 0, વધી પડી 1, 7 ના 4 11, 11 ને 1 12, 12 નો બગડો, વધી પડી 1, 5 ને 2 7 ને 1 8. તો કે 8 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી નાખવાનું રહેશે, એટલે કે 8.200 કિલોગ્રામ કુલ ખરીદી કરી હશે. ત્રીજો દાખલો લઈશું. એમાં શું કહે છે, 10 ગ્રામ સોનામાંથી 6.815 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહ્યું? તો આમાં શું કરવું પડશે, બાદબાકી કરવી પડશે. તો 10 ગ્રામ એમ લખેલા છે 10.000 ગ્રામ સોનું માઇનસ 6.815 ગ્રામ વીંટી બનાવી. તો બાદબાકી કરી નાખવાની. ચલો 5 માંથી 0 ના જાય, બધે 0 0 છે, ખાલી એકની જોડે 1 છે, તો 1 સેકન્ડ ઉપર 0, બધે આપણે 9 9 આપી દેવાના. 9 9 9 છેલ્લે આવશે 10. તો 10 માંથી 5 જતો કે 5, 9 માંથી 1 જતો કે 8, 9 માંથી 8 જતો કે 1, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 માંથી 6 જતો 3. તો આપણે જવાબ શું આવશે, 3.185 ગ્રામ સોનું બાકી વધે. ચોથો લઈશું. એમાં શું કહે છે, 51.13 મીટર દોરીમાંથી 18.27 મીટર દોરી કાપી લીધી લેતા તો કેટલી દોરી બાકી હતી? તો અહીંયા શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, બાદબાકી કરવી પડશે. તો 51.13 મીટર દોરી હતી, એમાંથી 18.27 મીટર દોરી કાપી લીધી. તો ચલો બાદબાકી કરીશું. તો 3 માંથી 7 જાય, ના જાય, તો 1 સેકન્ડ ઉપર 0, 3 સેકન્ડ 13, 13 માંથી 7 કાઢો તો કેટલા વધે, 6. તો પાછું ચલો 0 માંથી 2 ના જાય, તો પાછું જોડે 10 કો લેવો પડશે, તો 1 સેકન્ડ 0, 0 ની ઉપર આવશે 10, 10 માંથી 2 કાઢો તો કે 8, પોઈન્ટની નીચે પોઈન્ટ, પાછો 0 માંથી 8 ના જાય, તો 5 સેકન્ડ 4, 0 ની ઉપર 10, તો 10 માંથી 8 કાઢો તો કેટલા આવશે, 2, 4 માંથી 1 જાય તો 3. તો આપણે જવાબ શું આવશે, 32.86 મીટર દોરી બાકી વધે. હવે પ્રકરણ 9 લઈશું. એમાં શું કહે છે કે માહિતીના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. એમાં પહેલો છે, એક શાળાની 30 છોકરીઓ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCD અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે. માહિતી આવૃત્તિનું કોષ્ટક તૈયાર કરવાનું છે. તો આ ગ્રેડ છે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા કોષ્ટક તૈયાર કરેલું છે, તમારે આ રીતે તૈયાર કરી નાખવાના છે. તો છોકરીઓના ગ્રેડ, આવૃત્તિ ચિહ્નો અને છોકરીની સંખ્યા. તો એ ગ્રેડવાળી કેટલી છે, 3 છોકરીઓ છે, તો કે 3 આવૃત્તિ ચિહ્નો દૂર નાખવાના, 3 સંખ્યા લખી નાખવાની રહેશે. બી ગ્રેડવાળી કેટલી છે, 5 છે, તો 5 આવી રીતે આવૃત્તિ ચિહ્નો દૂર નાખવાના અને સંખ્યા લખી નાખવાની. સી ગ્રેડવાળી 10 છે, તો કે આ રીતે આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના રહેશે. ડી ગ્રેડવાળી 7, તો આ રીતે આવશે. ઈ ગ્રેડવાળી આવશે 5. આ રીતે છોકરીઓની સંખ્યા લખી નાખવાની અને આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના રહેશે. કુલ કેટલી સંખ્યા છે, તો 30 સંખ્યા લખી નાખવાની. બીજો લઈશું. એમાં શું કહે છે, અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની માહિતી નીચે દર્શાવેલી છે. માહિતીને આધારે કોષ્ટક તૈયાર કરવાનું છે, આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો અહીંયા માહિતી આપેલી છે, તો આપણે આવૃત્તિ કોષ્ટક દોરીશું. તો આ રીતે આવશે. તો કે મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો એક ગુણ કેટલા વિદ્યાર્થીઓ મળ્યા છે, તો કે 2 વિદ્યાર્થીનો. 2 ગુણ 3 વિદ્યાર્થીનો. આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેકના આવૃત્તિ ચિહ્નો દોરી નાખજો. 3 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મળેલા છે, તો કે 3 વિદ્યાર્થીઓને. 4 ગુણ કેટલા વિદ્યાર્થીઓને, તો કે 7 વિદ્યાર્થીઓને. 5 ગુણ 6 વિદ્યાર્થીઓને. 6 ગુણ 7 વિદ્યાર્થીઓને. 7 ગુણ 5 વિદ્યાર્થીઓને. 8 ગુણ 4 વિદ્યાર્થીઓને. 9 ગુણ 3 વિદ્યાર્થીઓને મળેલા છે. અને આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના રહેશે. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે, એક વર્ગના 40 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરવાની છે. તો ફળ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો મેં અહીંયા માહિતી કોષ્ટક, આવૃત્તિ કોષ્ટકમાં લખેલું છે. જો ફળોના નામ, આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો કેરી છે, તો કેરી કેટલા વિદ્યાર્થીઓનો ભાવે છે, તો કે 12 વિદ્યાર્થીઓને. તો આવી રીતે 12 આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના રહેશે. પછી પપૈયું, તો કેટલા વિદ્યાર્થીઓનો ભાવે છે, તો કે 4. જામફળ તો કે 6. ચીકુ 7. સફરજન 8 અને બોર 3 વિદ્યાર્થીઓને ભાવે છે. તો આ રીતે આવૃત્તિ ચિહ્નો તમારે દોરી નાખવાના રહેશે. ચોથો લઈશું. એમાં શું કહે છે, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં દોરવાના છે. તો આ ગુણ આપેલા છે, તો કોષ્ટકમાં આપણે દોરીશું આ રીતે. તો મેળવેલ ગુણ લખવાના, પછી વચ્ચે આવૃત્તિ ચિહ્નો, છેલ્લે વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો એક ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળેલા છે, તો કે 2. 2 ગુણ 3 વિદ્યાર્થીઓને. 3 ગુણ 3 વિદ્યાર્થીઓને. 4 ગુણ 7 વિદ્યાર્થીઓને. 5 ગુણ 6 વિદ્યાર્થીઓને.
6 ગુણ 7 વિદ્યાર્થીઓને, 7 ગુણ 5 વિદ્યાર્થીઓને, 8 ગુણ 4 વિદ્યાર્થીઓને અને 9 ગુણ 3 વિદ્યાર્થીઓને મળેલા છે. આ રીતે આવૃત્તિ ચિહ્ન દોરી નાખવાના છે. નીચે કુલ 40 સંખ્યા લખી નાખવાની રહેશે. પ્રશ્ન 5મો છે, કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવેલ છે. આર્યા તો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવવાનું રહેશે. તો અહીંયા મેં બનાવેલું છે. આ રીતે તમારે બનાવી નાખવાનું. તો કે અંક, આવૃત્તિ ચિહ્નો અને કેટલીક વાર આવશે. તો પહેલો એક અંક કેટલી વાર આવશે? તો કે 7 વખત આવે છે. બીજો અંક 6 વખત આવે છે. ત્રીજો અંક 5 વખત. ચોથો અંક 4 વખત. પાંચમો અંક 11 વખત. છઠ્ઠો અંક 7 વખત આવે છે. તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના રહેશે અને કુલ સંખ્યા 40 નીચે લખી નાખવાની રહેશે. પછી શું કહે છે? છઠ્ઠો દાખલો લઈશું. એમાં શું કહે? ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે. આ રીતે આપેલી છે. તો કે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં લખવાના છે. ચલો, મીઠાઈ, આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા લખી નાખવાની છે. ચલો, મીઠાઈમાં સૌથી પહેલાં લાડુ છે. તો કેટલા વિદ્યાર્થીઓનો ભાવે છે? તો કે 11 વિદ્યાર્થીઓને. તો આ રીતે આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના. પછી બરફી 3 વિદ્યાર્થીઓને, જલેબી 7, રસગુલ્લા 9 વિદ્યાર્થીઓનો ભાવે છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા? 30 વિદ્યાર્થીઓ થયા. આ રીતે તમારે લખી નાખવાનું રહેશે અને આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના રહેશે. 7મો લઈશું. એમાં શું કે મધ્યાહન ભોજન અંતર્ગત મારિયાએ દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણી તેને એકઠી કરેલી માહિતી નીચે મુજબ છે. તો આ રીતે દેખાય છે. ભોજનની પસંદગી અને વિદ્યાર્થીઓની સંખ્યા આ રીતે છે. માત્ર ભાત, માત્ર રોટલી અને ભાત અને રોટલી. ચલો, શું કહે છે? ભોજનની પસંદગીની આપણે આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે. તો મેં અહીંયા દોરેલું છે. જો ભોજનની પસંદગી, આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો માત્ર ભાત કેટલા વિદ્યાર્થીઓનો ભાવે છે? તો કે 17 વિદ્યાર્થીઓનો. તો આ રીતે આવૃત્તિ ચિહ્ન દોરી નાખવાના છે. 17 માત્ર રોટલી તો કે 13 વિદ્યાર્થીઓનો ભાવે છે. અને ભાત અને રોટલી બંને ભાવતું એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 20 વિદ્યાર્થીઓ છે. તો આ રીતે આવૃત્તિ ચિહ્ન દોરી નાખવાના છે અને કુલ સંખ્યા 50 લખી નાખવાની રહેશે. 8મો લઈશું. એમાં શું કહે છે? એકતાએ એના 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના બૂટના નંબરની માહિતી એકઠી કરી તેને મેળવેલી માહિતી નીચે પ્રમાણે છે. તો અહીં આપેલી છે. તો કે આ માહિતીના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. તો અહીંયા લખવાનું આપણે બૂટના નંબર, વચ્ચે આવૃત્તિ ચિહ્નો અને છેલ્લે વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો, 4 નંબર કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 5 વિદ્યાર્થીઓ. 5 નંબર 8 વિદ્યાર્થીઓ. 6 નંબર 10 વિદ્યાર્થીઓ. 7 નંબર 7 વિદ્યાર્થીઓ. 8 નંબર 2 વિદ્યાર્થીઓ. અને આ રીતે આવૃત્તિ ચિહ્નો દોરી નાખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.